નમસ્કાર દોસ્તો, સુપ્રભાતમ. મંગલાચરણમાં આવકારું છું આપને. સરસ મજાની સવારે આપનું સ્વાગત કરું છું. દોસ્તો, ક્યારેક ક્યારેક આપણને પણ પ્રશ્ન થાય છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ, આપણે કોણ છીએ. કોઈ આપણને પૂછે તો આપણને જવાબ તાત્કાલિક ના આપી શકીએ તે પ્રકારની પરિસ્થિતિમાં હોઈએ છીએ. આપણે તમને પૂછે કે તમે કોણ છો, તમારી પત્ની પૂછે તો તમે એનો પતિ છો, દીકરો પૂછે તેના બાપ છો, દીકરી પૂછે તેના બાપ છો, માં પૂછે તેનો દીકરો છો, સસરા પૂછે તેના જમાઈ છો. છો કોણ તમે? આનો કોઈ જવાબ છે તમારી પાસે? અને આનો જવાબ જેને મળી ગયો છે ને, એ તમારી ને મારી માફક રખડતા ફરતા નથી. એનો બરાબર એનો તાર જડી ગયો છે તંબુરાનો. એ લયબદ્ધ વગાડે છે જીવનના તારને. જીવન સંગીતમય બની જાય છે. અને એને લગતું એક ગીત છે કે કેમ આપણને નથી ખબર પડતી. તો ગીત એવું કે છે, ઓહરે તાલ મિલે નદી કે જલ में, नदी मिले सागर में, सागर मिले कौन से जल में, कोई जाने ना. ओहरे ताल मिले नदी के जल में, हैया हो हैया हो हैया हो. सूरज को धरती तर से, धरती को चंद्रमा, सूरज को धरती तर से, धरती को चंद्रमा, पानी में सीप जैसे प्यासी हर आत्मा, पानी में सीप जैसे प्यासी हर आत्मा. ओ मितवारे पानी में सीप जैसे प्यासी हर आत्मा, बूंद छिपी किस बादल में, कोई जाने ना. ओहरे ताल मिले नदी के जल में, नदी मिले सागर में, सागर मिले कौन से जल में, कोई जाने ना. ओहरे ताल मिले नदी के जल में, अनजाने होठों पर, ध्यान से समझो दोस्तों, अनजाने होठों पर क्यों पहचाने गीत है, पहचाने गीत है. कल तक जो बेगाने थे, जन्मों के मीत है, जन्मों के मीत है. ओ मितवारे कल तक जो बेगाने थे, जन्मों के मीत है. क्या होगा कौन से पल में, कोई जाने ना. ओहरे ताल मिले नदी के जल में, नदी मिले सागर में, सागर मिले कौन से जल में, कोई जाने ना. ओहरे ताल मिले नदी के जल में. ત્રણ વસ્તુ દોસ્તો. એક તો નદી સાગરને મળી જાય પછી એનું અસ્તિત્વની ખબર ભૂસાઈ જાય છે. એમ માણસ અનંતમાંથી આવે છે, અનંતમાં પડી જાય પછી તમને કોઈ અસ્તિત્વની ખબર રહેતી નથી. બીજું, સૂરજના કિરણ વગર ધરતી પર જીવન નથી. એમ ઉર્જાનું સ્ત્રોત તમારા માટે જે કોઈ હોય એની ઉર્જા વગર તમારું પણ જીવન નથી. અને ત્રીજું, અનજાને હોઠો પર ક્યો પહેચાને ગીત હૈ, કલ તક જો બેગાને થે. બન્યું છે જિંદગીમાં કોઈ દાડો કે જેને ઓળખતા ના હો, ગઈકાલ સુધી કંઈ જ ન હોય, આજે તમારું બધું જ બનીને બેસી જાય? ઘણી વાર બનતું હોય છે. અને આ માત્ર પ્રેમી પ્રેમિકા પૂરતું મર્યાદિત નથી. મિત્રો પણ એ રીતે મળી જતા હોય છે અને સગા ભાઈ કરતા પણ વધારે પ્રેમથી આગળની જિંદગી વિતાવતા હોય છે. પાડોશી પણ એવા સારા મળી જતા હોય છે. અનજાને હોઠો પર ક્યો પહેચાને ગીત હૈ, પહેચાને ગીત હૈ. कल तक जो बेगाने थे, जन्मों के मीत है, जन्मों के मीत है. ओ मितवारे कल तक जो बेगाने थे, जन्मों के मीत है. क्या होगा कौन से पल में, कोई जाने ना. कोहरे ताल मिले नदी के जल में, क्या होगा कौन से पल में कोई जाने ना. કોને ખબર છે આવતી પળ શું થશે? મહાભારતનું એક દ્રષ્ટાંત છે. પાંડવો વનવાસમાં છે, બેઠા છે, મંત્રણા કરે છે. ત્યાં આકાશમાં યક્ષ
કરો અને બાંધીને લઈ જતા હોય છે. યુધિષ્ઠિર ભીમને અર્જુનને કહે છે કે છોડાઈ આવો અમને. તો પેલા લોકો આ તો આપણા દુશ્મનો છે, એ દુશ્મનોની દુશ્મની આપણે અંદર અંદર કરી લઈશું. અત્યારે વયમ પંચાધિકમ શતમ, આપણા પિતરાઈ ભાઈ છે અને આપણે 105 છીએ, 5 નહીં. આ ભાવનાથી જીવો તો તમારી કઈ પળ ક્યાં પૂરી થવાની છે, ક્યારે જીવન અટકી જશે. તમે આયોજનો તો દુનિયાભરના કરો છો, પણ તમારી પાસે આવતીકાલ શું થવાનું છે તમને કઈ ખાતરી છે ખરી? નથી ને. તો ભાઈ શું કરવા ચિંતા કરો છો? આવતીકાલ સારી જુગશે. આજ સારી જુગી છે, તમે મંગલાચરણ સાંભળો છો અને દિવસ સારો જ જવાનો છે તમારો. શુભત્વની શક્તિમાં વિશ્વાસ રાખો, શુભત્વમાં માનો, શુભત્વને માનીને ચાલો. દિવસ તમારો છે, દુનિયા તમારી છે, વિજય તમારો છે. આવજો દોસ્તો.